all, good afternoon and welcome back to my YouTube channel. It's ખુશી ધામેચા અને આજે અમે લોકો આયા છે દ્વારકામાં. યસ, દેવભૂમિ દ્વારકા. તો આજે અમારી સાથે છે મારી મમ્મીના ફ્રેન્ડ સુનિતા આંટી, પછી રાજવીર, મારા માસીનો છોકરો રાજવીર, અમિત, સુનિતા આંટીનો છોકરો, મારો ભાઈ સત્યમ, અને પાછળ મારા માસી અને પાછળ મારા નાની. તો રાતે 1:30 વાગ્યાની ટ્રેનમાં બેસીને બધા સાથે બાજતા અમે સવારે પહોંચી ગયા દ્વારકા 9 વાગ્યા આસપાસ. અને પછી અમારી પેટર્ન હોટલ 2 વર્ષ પહેલા બી અમે અહીંયા જ રોકાયા હતા, એ શોધ્યું અને રહ્યા. અને બસ હવે 12 સાડા 12 જેવું થયું છે તો જમવા નીકળીએ છીએ. તો બહુ જ મજા આવશે વ્લોગમાં, મસ્તી મજાક જેવું. આની પહેલાંનો વ્લોગ હતો દ્વારકાનો એવી જ રીતનો. તો યસ, સ્ટે ટ્યુન. 2 વર્ષ પછી દ્વારકામાં આવ્યો. આમ તો હું આ 5મી વાર દ્વારકામાં આવી છું, પણ તો બી દ્વારકાના રસ્તા યાદ રહી ગયા છે, હવે ક્યાંથી ક્યાં જવાનું ક્યાંથી નહીં. એટલે આ બધા લોકોને અમે ગાઈડ કરતા જઈએ છીએ. અને મારી બેન આવી છે નાની આરના. હાય બોલ. હાય, તારું નામ શું છે? હા, હેલો. તો અમે લોકો જમી લીધું છે ને હવે આયા છીએ ગોમતી ઘાટે છપછપિયા કરવા. કેવું લાગ્યું આરના? હેલો ગાઈસ, અમે ગોમતી ઘાટે માછલીઓ જોડે રમી હોઈએ. મજામાં ને ભાઈ? બોલ. ઓય ગાઈસ, અમે અત્યારે ગોમતી ઘાટે નાવા આવ્યા છીએ. નાવા નહીં, હજી તો છપછપિયા કરીએ છીએ. હમણાં ભરતી આવશે એટલે અમે સીધા પછી નાવા નાવાની કરીએ મજા આવશે. તો અમે લોકો આવી ગયા છીએ હવે ગોમતી ઘાટે મસ્ત નાવા માટે દરિયામાં. અને બીજી વસ્તુ કે દ્વારકા જેટલી વાર આવો એટલી વાર તો મને ગોમતી ઘાટમાં નાહવાની જ મજા આવે. મેં મારા પહેલાંના બ્લોગમાં બી કીધું કે જેટલી વાર આવીએ એટલી વાર નાહવાથી તો મજા જ ના પડે. અહીંયા આવીને જ્યાં સુધી ના નાહીએ ને ગોમતી ઘાટે ત્યાં સુધી તો મજા જ ના આવે. બધા જઈએ છીએ નાહવા માટે. તો ગોમતી ઘાટમાં નાહવા જઈએ છીએ ને આ બધાને ફોટાનો વિડીયોનો એટલો ક્રેઝ છે ને મને કે ફોટા પાડ, વિડીયો ઉતાર, ફોટા પાડ. હવે લઈ તો જાઉં છું પણ મારો ફોન જતો ન રહે તો સારું. બેસવા દે યાર, અહીં બેસવા દે ઉપર. એટલે હવે અહીંયા બેસી જઈએ. તડકો લાગે છે તો હું કેન થઈ જઈશ, પણ એમ થાય ભલે. ब्लॉगर की बहन ब्लॉगर, ये है हमारी, आज हमारी चंपा ब्लॉगर. बेजा ऊपर બોલો. સવારે ગરમીમાં દિમાગ તપી ગયો તો પણ દરિયામાં નાહીને હવે ઠંડો થઈ ગયો છે. આરના કેવું લાગ્યું? નાવાની મજા આવી ગઈ. સો આઈ એમ રેડી અને હવે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે અને આરતી અટેન્ડ કરવા માટે. અને બસ આમ તેમ ફરીશું, એ જ હાલનો તો અમારો પ્લાન છે. બાકી બપોરે તો બહુ જ મજા આવી દરિયામાં નાહવાની, પણ સાથે ટેન્ટ પણ થઈ ગયા છે થોડા, પણ કોઈ વાંધો નહીં. પણ અને અત્યારે મસ્ત મજાનું ફ્રોક બી પહેરેલું છે. આમ ખબર પડતી હું મંદિરે આવી છું કે વેકેશન કરવા, પણ જે બી છે તો છે.
આરના તૈયાર થઈ ગઈ છે. કેવી લાગે છે આરના? મસ્ત લાગુ છું. હાથે નાથે તને કેવું લાગ્યું નાવાનું? મજા આવી ગઈ નાવાની. મસ્ત લાગી નાવાનું. અને આ છે દ્વારકાના ફેમસ સમોસા. જ્યાં અમે નહીંને આવ્યા ત્યારે બી આટલી જ ભીડ હતી અને અત્યારે બી હજી આટલી જ ભીડ છે. તો અત્યારે તો મારો વિચાર નથી આટલી બધી ભીડમાં ખાવાનો. કાલવાલ વિચારીશું. અત્યારે એક જોક થઈ ગયો. આ સમોસાવાળાને ત્યાં આટલી બધી ભીડ છે ને તમારા માસી શું કે આ છે આ લોકો ફ્રીમાં આપે છે? મારું હું ક્યારે ના ફ્રીમાં નથી પૈસા છે. એટલે તમને એવું લાગ્યું કે આટલી બધી ભીડ છે તો ફ્રીમાં આપતા હશે? હા મને એમ થયું કે હા ભાઈ ફ્રીમાં આપો તો બિલ ઓછી જ થતી નથી. એ ભાઈ ફ્રીમાં નથી આપતા પણ એ ભાઈ એટલા સારા બનાવે ને એટલે અહીંયા આટલી બધી ભીડ છે. બધા એમને ત્યાં ઉભા રહે છે એમ. હા એવું જરૂરી નથી કે જ્યાં ભીડ હોય ત્યાં મફતમાં જ દેતા હોય. હા આપણી ઇન્ડિયન પબ્લિક તો મફત ત્યાં થોડા ભરી જાય. The next day. હેલો, it is the next day ને આજે અમે આવ્યા છે શિવરાજપુર બીચ અને હવે જઈએ છીએ જમવા માટે. તો અમે આવ્યા છીએ અહીંયા શિવરાજપુર બીચ ઉપર આશાપુરા કૃપા કરીને છે ત્યાં જમવા માટે. અને જમવામાં એ લોકોએ આપ્યા છે અમને સેવ ટમેટાનું શાક, વટાણા, કેરીનું અથાણું, મરચા અને રોટલી, મતલબ કે અને રીંગણાનું શાક. મતલબ કે ફૂલ કાઠિયાવાડી દેશી ટાઈપનું જમવાનું અહીંયા મળે છે જે શિવરાજપુર બીચ પર જ છે આવે રેસ્ટોરન્ટ અને બહુ મસ્ત છે જમવાનું પણ. સો તમે આવતા હોય તો તમે પણ અહીંયા વિઝિટ કરી શકો છો. કાલે અમે મંદિરે દર્શન કરવા ગયા હતા ને પછી ત્યાં લાઈન જ એટલી લાંબી હતી તો 9 વાગી ગયા દર્શન કરતા કરતા. પછી ત્યાંથી નીકળ્યા અને જમવાનું શોધ્યું તો બહુ બધું શોધ્યા પછી એક સારું ફાસ્ટ ફૂડનો સ્ટોલ અમને મળ્યો. તો ત્યાં બી અમારી સાથે એવું થઈ ગયું કે જમવા બેઠા અને કલાકે તો અમારો ઓર્ડર આવ્યો કે ભાઈનો ગેસનો બાટલો ખતમ થઈ ગયો. બધું અમે આવ્યા ત્યારે થવાનું હતું આવું બધું. તો એ થયું એમાં ને એમાં લેટ થઈ ગયું. પછી અમે બહાર નીકળ્યા તો રસ્તો ભૂલી ગયા. અમારે જવાનું હતું રાઈટ અને અમે જતા રહ્યા લેફ્ટ. તો એમાં આખા બહાર નીકળીને મેઇન રોડ પર પહોંચી ગયા. ફરી ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા અને અમારી હોટલે પહોંચ્યા. તે બધું કરવામાં બહુ જ થાકી ગયા હતા એટલે પછી કાલ તો કશું જ વ્લોગિંગ થયું નહીં. ને આજે બી સવારમાં બધા મસ્ત મજાની ઊંઘ કરીને લેટ ઉઠ્યા અને હવે શિવરાજપુર બીચ ફરવા આવીએ છીએ. ભીડ તો બહુ જ છે વેકેશનના કારણે, ઓલમોસ્ટ હોય જ છે. પણ વોટર સ્પોર્ટ્સ બહુ મસ્ત થાય છે. વોટર સ્પોર્ટ્સનું શું પેકેજ છે એ તો ખબર નથી, જોઈએ એટલે ખબર પડે પછી ડિસાઈડ કરીએ વોટર સ્પોર્ટ્સ કરવા કે નહીં. મારી તો ઈચ્છા છે કરવા પણ સ્ટીલ જોઈએ કે શું પેકેજ ને એવું બધું છે. કંઈક આવો નજારો છે શિવરાજપુર બીચનો ને ભીડ તો તમે જોઈ શકો છો. અમે આવ્યા છીએ મે મહિનામાં. તો આ મે મહિનાની ભીડ છે. ઓફકોર્સ વેકેશનના કારણે ભીડ ને એવું બધું હોય અને મે મહિનાના લીધે તડકો પણ એવું છે. રાજવીર हमारी बोट उतर चुकी है समुद्र की गहराइयों को चीरते हुए. ફીટ પકડજો. આપણે હું ટેન્શન.
તો હું થઈ ગઈ છું ફરીથી તૈયાર અને શિવરાજપુર બીચ જઈને તો આવી ગયા હતા. પછી આવીને નાયા અને ફ્રેશ થઈને ફરીથી જઈએ છીએ બજારમાં અને સમ ફોટોઝ વિડીયોઝ એ બધું ક્લિક કરીશું. સો યસ, અત્યારે મારા નાની ને સુનિતા આંટીને તો પહેલા મોકલી દીધા છે. મમ્મી અને માસી હજી હોટલે જ છે અને હું એકલી જઉં છું. પહેલા સુનિતા આંટીને મળીશ, પણ હવે મને રસ્તો યાદ રહે તો સારું. સારી જગ્યા, સાચી જગ્યાએ જઈને નીકળું તો સારું. હવે જોઈએ. કાલે રાત્રે તો એકવાર રસ્તો ભૂલી જ ગયા હતા. મમ્મી ભૂલી ગઈ હતી રસ્તો. હવે અત્યારે હું ના ભૂલી જાઉં તો સારું. આમ તો મેં બી સાચા રસ્તે જ જઉં છું. સો ટ્રાફિક ક્લિયર કરીને ફરીથી હું એકદમ મેપમાં જઈને પાછા રસ્તે જઉં છું. હવે મને મંદિર મળી જાય છે. સારું, થેન્ક્સ ગૂગલ મેપ. મારા જેવા રસ્તો ભૂલી જતા માણસોને ઘણું કામ લાગે છે. હું સાચી જ જઉં છું. મજા આવે આમ તો ચાલતા ચાલતા આખું સિટી ને એની બજાર ને બધું જોઈ શકાય. બાકી તો વ્હીકલમાં જઈએ તો અહીંયાથી ડેસ્ટિનેશન પર સીધું ઉતરવાનું એટલે બહુ ખબર ના પડે. મેં અહીંયાથી મને વળવાનું છે એવું આવતું. હા બસ આવી ગઈ. ને આ છે દ્વારકાની બજાર, દ્વારકાની ગલીઓ, સ્ટ્રીટ શોપિંગ સેન્ટર. એક કિચન દેખાયું છે મને. આ પેલું ઓ માય ગોડ મૂવી હતું ને, એમાં કેવું અક્ષય કુમાર જોડે આ ટાઈપનું કિચન હતું. તો ગમ્યું છે મને. મેં બી કદાચ હું લઈ લઈશ. ને બીજી બહુ બધી મસ્ત મસ્ત વસ્તુઓ છે, બધી દ્વારકાધીશને લગતી.